નમસ્કાર, હું ઓજસ રાવલ. ઓજસ રાવલ હળવદનો ઓજસ રાવલ. થોડાક દિવસ પહેલા મને એક વિડીયો હળવદથી મોકલાવવામાં આવ્યો હતો. એ વિડીયો જોઈને હું ખૂબ જ દુઃખી થઈ ગયો. હળવદની મારી જે યાદો છે, મારા જે સંસ્મરણો છે, એ ખૂબ જ રૂડા છે, હૃદયના નજીક છે. પણ જે વિડીયો મેં જોયો એમાં લોકો જે નિયમોનું આપણે સૌએ પાલન કરવાનું છે એ નથી કરી રહ્યા. કદાચ આપ જે મારો વિડીયો જોઈ રહ્યા છો તેઓ પોતપોતાના ઘરે જ હશો અને બરાબર જ છે, ઘરે જ હોવું જોઈએ. હું એવા લોકોની વાતો કરું છું કે જે લોકો જે ગવર્મેન્ટે આપણને કીધું છે, કયા પક્ષે કીધું છે એ જરાય મહત્વનું નથી. કારણ કે જ્યારે જાનહાનિની વાત આવે છે, જ્યારે જીવની વાત આવી જાય છે, ત્યારે કોઈ રાજનીતિ આવતી નથી વચ્ચે. આપણો દેશ આટલી આબાદી હોવા છતાં, જનસંખ્યા આટલી બધી હોવા છતાં ખૂબ જ એક કંટ્રોલ્ડ પરિસ્થિતિમાં છે અત્યારે. જો તમને ભયંકરતાનું ભાન ન હોય અને તમે બહાર નીકળી જાઓ તો તમે પોતાને તો જોખમમાં નાખો જ છો. તમને તમારો જીવ વાલન હોય, ચલો, પણ તમે બીજા કેટલા બધાને જોખમમાં નાખો છો એનો અંદાજો નથી હોતો લોકોને. ભારતને ઇટલી અથવા અમેરિકા બનતા વાર નહીં લાગે. આ વાયરસ છે એ કોઈનું સગું નથી. વાયરસ જરાય જાતપાત, સ્ત્રી પુરુષ કંઈ જોતું જ નથી. કઈ પાર્ટી છે એ પણ નથી જોતું. એટલે ઇન્ફેક્શનથી બચવું આપણા માટે બહુ જ જરૂરી છે. એવા ઘણા જિલ્લા છે, એવા ઘણા શહેરો છે જ્યાં એમ કહેવાય છે કે એક પણ કેસ નથી. બહુ સારી વસ્તુ છે. આપણા ગામમાં, આપણા શહેરમાં, આપણા વિસ્તારમાં પણ એક પણ કેસ ના આવે, બહુ જ સારી વાત છે. એનો મતલબ એ નથી કે આપણે ભયની જે સીમા છે એનાથી બહાર છીએ. કેટલા બધા લોકો અવર જવર કરે છે બહારથી આવતા લોકો. હળવદને હાઈવે ટચ થાય છે, એ પણ એક જોખમ બની શકે. માટે આપ સૌને મારી નમ્ર વિનંતી છે, બે વસ્તુઓ ખાસ કરવી. સૌથી પહેલા, પેનિક ન થાઓ. કોરોના કરતા પણ વધારે ઉત્પાત ચેપી રોગ છે. જો આપણે કહીએ કે કોરોના ચેપી રોગ છે તો એના કરતા 100ની 1000 ગુણા વધારે ચેપી રોગ જે છે એ છે ઉચાટ, ઉત્પાત, ટેન્શન, પેનિક. તમે પેનિક થશો, તમે કોઈ બીજાને ચેપ લગાડશો, એ પેનિક થવા લાગશે. પેનિક થવાની જરૂર નથી, ફોકસ કરવાની જરૂર છે. બીજી વસ્તુ, સ્ટે હોમ અને સ્ટે હેલ્ધી કહીએ છીએ, ઘરે રહો, સુરક્ષિત રહો, બરાબર છે. એની સાથે સાથે સતર્ક રહેવાની બહુ જરૂર છે. છેલ્લા 18 તારીખથી અમારે મુંબઈમાં લોકડાઉન થઈ ગયું છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી બંધ છે, નાટક ઇન્ડસ્ટ્રી બંધ છે, લાઈવ શોઝ બંધ છે. ત્યારથી લઈને આજ સુધી હું રોજ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર 1 કલાક લાઈવ જાઉં છું, જેથી કરીને અમે તો વર્ક ફ્રોમ હોમ ન કરી શકીએ કલાકારો, પણ 1 કલાકમાં હું કેટલા લોકો સુધી પહોંચી શકું છું, એ લાઈવના માધ્યમથી હું કેટલા બધા લોકો સુધી પહોંચું છું અને એ લોકો સાથે આઈડિયાઝની આપ લે કરું છું, ઇન્ફોર્મેશનની આપ લે કરું છું. તમને ખબર નહીં હોય એવી અફવાઓ લોકો બહાર ફેલાવે છે. એમાંની અમુક તમને હું કહું છું જે હું દરરોજ જઈ અને એનો ભંગ કરું છું. જેમ કે ક્લોરીનવાળા પાણીથી અથવા દારૂ મિક્સ કરેલા પાણીથી નહાઓ તો કોરોના વાયરસ મરી જાય છે. ખોટી વાત. બીજી રૂમર એટલે અફવા, એન્ટીબાયોટિક્સ ખાવાથી કોરોના મટી જાય છે. ખોટી વાત, અફવા. મચ્છર જો તમને કરડી જાય તો કોરોના થઈ શકે તમને. ખોટી વાત. 4G અને 5G નેટવર્ક, જે અમુક દેશોમાં તો એવું છે કે 5G નેટવર્કનું જ્યાં સ્થાપન થઈ ગયું હોય ત્યાં કોરોના વધારે ફેલાય છે. ખોટી વસ્તુ. આવી કેટલી અફવાઓ બહાર ફેલાઈ રહી છે. ગરમીમાં ઉભા રહેવાથી કોરોના મરી જાય છે. ખોટી વસ્તુ. તો પછી ગરમ પ્રદેશોમાં કોરોનાના કેસીસ આવત જ નહીં. જે આવ્યા છે, પોઝિટિવ પણ આવે છે. ગરમ પાણીથી નાહવાથી
કોરોના મરી જાય છે. ખોટી વસ્તુ. એ કરશો તો કદાચ ચામડી દાઝશે. એ નહીં કરવાનું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, આપણા દેશની મિનિસ્ટ્રી ઓફ હેલ્થ, ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ અને તમારે લોકલ હેલ્થ કેર પ્રોવાઈડર જે હોય એમના થકી આવતી ઇન્ફોર્મેશનને માનવી અને એ વસ્તુ ફોરવર્ડ કરવી. ખોટી અફવાઓ ફેલાવવાથી માત્ર ટેન્શન અને માસ હિસ્ટેરિયા, એક કહેવાય ને કે ભયાનક સ્થિતિનું સર્જન થાય છે. એ નહીં કરો. ફોરવર્ડ એવી વસ્તુઓ કરો કે સાબુવાળા પાણીથી આપણે હાથ ધોવા જોઈએ. રેગ્યુલરલી, પિરિયોડિકલી, ફ્રિકવન્ટલી ધોવા જોઈએ. દર થોડાક સમયે હાથ ધોતા રહેવાના. માટે આ કરવાનું બહુ જ જરૂરી છે. જેટલા બી હેલ્થકેર પ્રોવાઈડર્સ છે, હેલ્થકેર ઓફિશિયલ્સ છે, પોલીસ કર્મીઓ છે, બધાને સો સલામ છે કે એ લોકો પોતાના પરિવારથી દૂર, પોતાના અવસરોથી દૂર બહાર લડત આપી રહ્યા છે, જેથી કરીને આપણે ભાણે બેસી શકીએ, આપણે મજાની ઊંઘ માણી શકીએ, ઘરે સુરક્ષિત રહી શકીએ. એટલે એમને તો સો સલામ જ કરવી જોઈએ. અને એમના વિરોધમાં જે બી કોઈ કામ કરતા હોય એ લોકોને કઈ સજા કરવી એ તો હજી મેં નિર્ણય જ નથી લીધો. અમુક લોકો બહાર નીકળી જાય છે કે ના અમારે ગામમાં કંઈ થયું નથી. લોકો બહાર આવીને જે હોશિયારી બતાવે છે, મૂર્ખ લોકો છે. એ લોકો બહાર જાય છે. એવું એક મારા રાજસ્થાનના મિત્ર છે જે મને લાઈવના કમ્યુનિકેશનમાં મળ્યા હતા. એમણે કહ્યું કે ત્યાં શું કરે છે તમને ખબર છે? કે એ લોકોને દંડાવાળી કરે છે, મારે જ છે, મારવા જ જોઈએ. કારણ કે બહાર જઈને સેલ્ફી પાડવી, વિડીયો બનાવવા એ બહાદુરીનું કામ નહીં, મૂર્ખતાનું કામ છે. બીજી વસ્તુ, એ લોકો ત્યાં એ લોકોને દંડાવાળી કરે છે, પછી વાહન જપ્ત કરી લે છે. ચલો એ તો આપણે ગુજરાતમાં બી થવા લાગે છે, મહારાષ્ટ્રમાં બી થાય છે, વાહનો જપ્ત કરી લે છે. પણ ત્રીજી વસ્તુ જે એ લોકોએ કરી છે ને, સદનસીબ છે આપણું કે આપણે ત્યાં એવું નથી કરતા, હજી સુધી એવી પરિસ્થિતિ નથી આવી. આ બધા લોકોને પકડીને, જે લોકોને હું કોવિડિયટ્સ કહું છું, કોવિડવાળા ઇડિયટ્સ, કોવિડિયટ્સ, આ કોવિડિયટ્સને પકડીને હોસ્પિટલોમાં જ્યાં કોરોનાનો વોર્ડ હોય ને, ત્યાંના કોરોનાના પેશન્ટ્સ, ઇન્ફેક્ટેડ પેશન્ટ્સ, એ પેશન્ટ્સની ફરજિયાત સેવામાં અને એ લોકોની સારવાર માટે આ લોકોને પનિશમેન્ટ આપે છે કે ત્યાં જઈને તમે હવે સેવા આપો. એ તમારો જે તમે ગુનો કર્યો છે, સામાજિક જે ગુનો કર્યો છે, એની સજા આ છે. એટલે એ લોકોને ભયંકરતાનું ભાન થાય કે આ કોરોના વાયરસ જે દેખાતો પણ નથી, એનાથી એક્સપોઝ થવાથી કેટલો ભય છે. વાર નહીં લાગે, આખું ગામ લપેટામાં આવી જશે, ખબર બી ના પડે. માટે ઘરે રહો. અને ઘરમાં કેટલી બધી કરવા જેવી વસ્તુઓ છે. વાંચન કરી શકો છો તમે, કેટલું બધું કન્ટેન્ટ મોબાઈલમાં મળી શકે છે, એ તમે જોઈ શકો છો. છેલ્લે રામાયણ મહાભારત આવે છે, એ જુઓ. ઘરે બેસીને કેટલું બધું થઈ શકે છે. માટે પોતાના મિત્રો, સ્વજનો, સ્નેહીજનો, તમામ લોકોને તમે આ મેસેજ મારો પહોંચાડજો કે મહેરબાની કરીને ઘરે રહો, ઘરની અંદર સુરક્ષિત રહો અને સતર્ક રહો. એ બહુ જ મહત્વનું છે. જય મહાદેવ.